નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 11 વાગ્યાની 11 ખબરો અને હું છું આપની સાથે હેતવી। વાત કરીએ મહત્વના સમાચાર આવી રહ્યા છે ઠંડીને લઈને। આવતીકાલથી અસલ ઠંડીનો મિજાજ જોવા મળશે। શિયાળાની ઠંડીની શરૂઆત થશે। હવામાન વિભાગની આગાહી આને લઈને સામે આવી છે। 2 થી 3 ડિગ્રી તાપમાન ગગડશે। બપોરે પણ ઠંડીનો ચમકારો અનુભવાશે। પવનની દિશા બદલાશે, સાથે ઠંડીનો અહેસાસ પણ થશે। ઠંડીને લઈને હવામાન વિભાગે આગાહી જાહેર કરી દીધી છે। આવતીકાલથી ઠંડીનો ચમકારો અનુભવાશે। 2 થી 3 ડિગ્રી જેટલું તાપમાન ઘટી શકે છે, તો આની સાથે જ બપોરે પણ ઠંડીનો ચમકારો અનુભવાશે। વરસાદ માટે આપણે કહેતા હોઈએ છીએ કે આવરે વરસાદ, પણ આ વર્ષે હવે ઠંડી માટે એવું કહેવું પડશે કે આવરે ઠંડી। હાર થીજવતી ઠંડી ક્યારે આવશે તે સવાલ છે, કારણ કે નવેમ્બર મહિનો હવે પૂર્ણ થવાના ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, પરંતુ ઠંડીના દર્શન દુર્લભ છે। ઉત્તર ભારતમાંથી કેટલાક સારા સમાચાર આવી રહ્યા છે, જે ઠંડીના જલ્દી જ આગમનના એંધાણ આપી રહ્યા છે। કેમ કે જમ્મુ કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં હિમવર્ષા ચાલુ થઈ ચૂકી છે, તો સાથે સવાલ પણ થાય છે કે શું હવે ગુજરાત સહિતના મેદાની વિસ્તારોમાં ઠંડીનું આગમન જલ્દી જ થશે? આ અંગે જાણીશું હવામાન આગાહીકારોના પણ મત કે શિયાળો હવે કેટલે પહોંચ્યો, ઠંડી કેટલા દિવસ દૂર છે હવે। अब की बार ठंडी नो क्यारे प्रहार। ठंडी अत्यारे आवशे। हजू ठंडी तारीख 20, 21, 22, 23 में ठंडी भारे ठंडी आवानी शक्यता रहेशे। ठंडे दिन क्यारे आवशे? पर एक चौक्कसथी सारा समाचार ए गणी शकाय कि आवनारा दिवसमां एक सामान्य ठंडीनो राउंड आवे तेवी शक्यताओ छे। जेनी अंदर जोवा जईए तो अत्यारे WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, જે રેગ્યુલર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતા હોય ને એ પણ જે આપણા ઉત્તર ભારતના પહાડી પ્રદેશો ઉપરથી પસાર થાય, ત્યાં બરફ વરસાદ થાય ને અત્યારે આપણે ઉત્તર પૂર્વના પવન હોય તેને કારણે બરફીલા ઠંડા પવનો છે ગુજરાત સુધી પહોંચતા હોય છે અને ગુજરાતમાં ઠંડી આવતી હોય છે। શું શિયાળાનું સુરસુર્યું થઈ જશે? પણ ઉલ્લેખનીય છે કે હિમાલયનો બરફ જે ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં બરફ પીગળી જશે તો લગભગ ઠંડીની શક્યતા ઓછી રહેતી હોય છે। જ્યાં સુધી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નહીં આવે ત્યાં સુધી ઉત્તરીય પર્વતીય ભાગના ટોચના ભાગમાં બરફ નહીં પડે, અને બરફ નહીં પડે તો ગંગા જમના જેવી નદીઓ, જે કેટલીક નદીઓ પહાડોમાંથી આવતી હોય છે હિમાલયના, તે નદીઓ માટે વિકટ સમસ્યા ઊભી થવાની શક્યતા ગણી શકાય। રાજ્યમાં ઠંડીનો રાઉન્ડ ક્યારથી શરૂ થશે? 20 તારીખ સુધીમાં ગુજરાતની અંદર થોડુંક તાપમાન ઘટે ને ઠંડીની શરૂઆત થાય તેવી શક્યતાઓ છે। જો કે કોઈ મોટી ઠંડી નહીં, પણ એક પ્રકારે સવાર સાંજની જે ગુલાબી ઠંડી હોય એ ગુલાબી ઠંડી અને દિવસનું તાપમાન જે ઊંચું છે તેમાં માઇનોર ઘટાડો થાય તેવી શક્યતાઓ છે। એટલે એક પ્રકારે કહી શકાય કે 2024ના શિયાળાની એક શરૂઆત છે એ હવે થવા જઈ રહી છે, ને ધીમે ધીમે ઠંડી પછી આપણે રેગ્યુલર ઠંડીનું પ્રમાણ છે વધતું જશે। જો કે નવેમ્બર મહિનાની અંદર કોઈ કોલ્ડ વેવના રાઉન્ડની શક્યતાઓ નથી। 3 દિવસ बाद શું ઠંડીની શરૂઆત થશે? आने वाला अगले 7 दिन तक आज का जो फोरकास्ट है, मौसम शुष्क रहने का पूर्वानुमान दिया गया है, और जो तापमान में जो 3 दिन तक नो लार्ज चेंज दिया गया है, लेकिन उसके आगे आने वाले दिन में 2 से 3 डिग्री सेंटीग्रेड डाउन होने का पूर्वानुमान दिया गया है। ठंडी साथे मावठानी पण आगाही। નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં અરબ સાગરમાં રહેવાની શક્યતા રહેશે, જેની અસર ગુજરાતના ભાગોમાં અને લગભગ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત ભાગમાં થતાં વાદળવાયુ કે છાંટા થવાની શક્યતા ગણી શકાય, માઠું થઈ શકે। પરંતુ નવેમ્બરના પાછલા સપ્તાહથી ડિસેમ્બર સુધીમાં 1 કે 2 માવઠા થઈ જવાની શક્યતા રહેશે। નવેમ્બર મહિનામાં જે રીતે ઠંડી જોવા મળવી જોઈએ તે જોવા ન મળતા લાગતું હતું કે ઠંડી આ વર્ષે નિરાશ કરશે। સ્વેટર અને સાલ કબાટમાં જ પડ્યા રહેશે, પણ હવે ઠંડીએ પિકઅપ પકડવાનું શરૂ કર્યું છે। વડોદરામાં ભાજપ નેતાના પુત્રની હત્યાના ઘેરા પ્રત્યાઘાત થઈ રહ્યા છે। આ બનાવ બાદ સ્થાનિકોએ કારેલીબાગ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો છે। પોલીસની હાજરીમાં જ હુમલો થયો હોવાનો આરોપ લગાવાઈ રહ્યો છે। સ્થાનિકોએ પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે, સાથે જ હાય હાયના નારા લગાવ્યા। પોલીસ પર કાર્યવાહી ન કરવાનો આક્ષેપ લગાવ્યો। ભાજપ ધારાસભ્ય મનીષા વકીલ, ચૈતન્ય દેસાઈ, ભાજપ કોર્પોરેટરો અને નેતાઓ પોલીસ સ્ટેશન ખાતે હાજર રહ્યા। ભાજપ પ્રમુખ વિજય શાહ પણ પોલીસ સ્ટેશનમાં હાજર રહ્યા।
ભાજપના નેતાઓએ ઘટનાને લઈને મૌન સેવ્યું છે. શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહે કેમેરા સામે કશું પણ બોલવાનો ઇનકાર કર્યો. પોલીસ વાળો હાથે તો ગાડીમાં લઈ ગયો, એની બૈરી હતી, બૈરીએ હથિયાર આલ્યું અને મારા છોકરાને પાછળથી માર્યો ઊભો રાખીને. એ પોલીસ વાળો હું કરતો હતો અને એમ ચાકુ મારીને ગયો તો કોઈ આરોપીને કોઈ દિવસ આવો ખુલ્લો લઈ જાય છે? એના હાથ કડી કમ ના પહેરાય, એને માર્યો કમ નહીં, કશું થાય ને તો તરત આ છોકરાઓને દંડા લઈને મારવા આવે છે. તો એને આટલું બધો ગુનો કર્યો છે તો એને માર્યો કમ નહીં. એ જે પોલીસ હતો ને એ પોલીસ ના હોય, કડકમાં કડક સજા કરો, એને સસ્પેન્ડ કરો અને કડકમાં કડક સજા કરો. અને પેલો બાબર છે ને એને તો તમે ફાંસી ચાલો, ફાંસી આલો. આવા ગુંડાઓને છે ને તમે સમાજમાં દેશમાં રહેવાનો કોઈ અધિકાર નહીં, એને અહીં રહેવાનો ગુજરાતમાં કોઈ અધિકાર નહીં. અને આજનો કે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા હાર્દિક દીક્ષિત ફોન લાઈન ઉપર જોડાઈ ચૂક્યા છે. હાર્દિક, જે રીતે પરિવારજનો આક્ષેપ લગાવી રહ્યા છે કે બધાની હાજરીમાં આ કૃત્ય થયું છતાં પણ પોલીસ મૂક પ્રેક્ષક બનીને ઊભી રહી. બિલકુલ થી જો આ સમગ્ર ઝઘડાની વાત કરીએ તો અગાઉ નાગરવાડા વિસ્તારમાં બાબર પઠાણ કે જેના પર હત્યાનો આરોપ છે તે અને જે મૃતક છે તપન પરમાર તેના મિત્રો વચ્ચે ઝઘડો થયો હતો અને નાગરવાડા મહેતાવાડીના નાકા પાસે આ બબાલ જે છે તે થઈ હતી. ત્યારે બાબર પઠાણે તપનના જે મિત્રો છે તેને શરીરના ઘા મારતા આજે ઈજાગ્રસ્ત લોકો છે તેમને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને તપન જે છે તે સયાજી હોસ્પિટલની બહાર ઉભો હતો. ત્યાં બાબર પઠાણ પહોંચી ગયો હતો અને બંને વચ્ચે ફરીથી માથાકૂટ થઈ હતી. ત્યારે જે બાબર છે તેને તપનને શરીરના ઘા મારીને ત્યાં એટલે કે એસએસજી હોસ્પિટલમાં જ પતાવી દીધો હતો અને તપનનું ઘટના સ્થળે મોત થઈ ગયું હતું. ત્યારે આ જે મૃતક છે તે ભાજપના જે નેતાનો પુત્ર છે, જેના કારણે જે ઘેરા પ્રત્યાઘાત છે તે જોવા મળી રહ્યા છે. ભાજપના નેતાઓ સ્થળ પર પહોંચ્યા છે તો સ્થાનિક લોકો છે અને પરિવારના સભ્યો છે તેઓ પોલીસની કામગીરી સામે શંકા ઉપજાવી રહ્યા છે. અત્યારે ડીસીપી સાથે વાત છે તો ડીસીપી દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આ જે હત્યાનો ગુનો છે તેમાં 5 જેટલા જે લોકો છે તેમને પોલીસે રાઉન્ડ અપ કરી લીધા છે અને રાવપુરા પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે જે ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે. બીજી વાત કરીએ તો પોલીસ દ્વારા જે 5 લોકો છે તેમની પૂછપરછ જે છે તે કરવામાં આવી રહી છે. પોલીસે 3 મહિલાઓને પણ પૂછપરછ માટે બોલાવી છે અને અત્યારે તમામ જે લોકો છે તેની પૂછપરછ જે છે તે કરવામાં આવી રહી છે. પોલીસને શંકા છે કે તપન પરમારની હત્યાના કેસમાં બાબર પઠાણ જે છે તેની પત્ની પણ સામેલ હોઈ શકે છે. ત્યારે એ દિશામાં પણ પોલીસ જે છે તે અત્યારે વધુ તપાસ જે છે તે હાથ ધરી રહી છે. આભાર હાર્દિક માહિતી બદલ. અમરેલી જિલ્લાના ખાંભાના એક આશ્રમમાં સૂતેલા સાધુની જટા કાપવામાં આવી. અજાણ્યા 2 સાધુ દ્વારા આશ્રમમાં સૂતેલા સાધુની જટા કાપી નાખવામાં આવી છે. સાધુને વિધર્મી ગણાવી તેઓની ચોટી કાપવામાં આવી. ભગુડાના એક સાધુ આરામ કરી રહ્યા હતા અને તેને માર મારી 21,000ની લૂંટ ચલાવવામાં આવી હોવાનો પણ આક્ષેપ છે. બંને સાધુ દ્વારા અપશબ્દો બોલી માથાની જટા કાપી નાખી. તેની ધાર્મિક લાગણીનું પણ અપમાન કર્યું. જે મામલે ખાંભા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ છે. તેને જાનથી મારી નાખવાની ધમકીનો ફરિયાદમાં ઉલ્લેખ પણ કરાયો છે. જટા કાપતો આ વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ઘટનાના આજે દ્રશ્યો સામે આવી રહ્યા છે. સાધુને અપમાનજનક શબ્દો બોલવામાં આવ્યા હતા. તેઓની ચોટી કાપતો આ જે વિડીયો છે તે પણ હાલ સામે આવ્યો છે. 2 શખ્સો જટા કાપી આ વિડીયો બનાવી રહ્યા હતા. હાલ સમગ્ર મામલે ખાંભા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સાધુનું અપમાનને લઈને સંત સમાજમાં હાલ રોષ જોવા મળી રહ્યો છે. અજાણ્યા 2 સાધુ દ્વારા આશ્રમમાં આવીને આ પ્રકારનું કૃત્ય આચરવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લાના ખાંભાના એક આશ્રમમાં સૂતેલા સાધુની જટા કાપવામાં આવી. સાધુને વિધર્મી ગણાવીને તેઓની ચોટી કાપી નાખવામાં આવી. યોગી દેવનાથજી, પ્રવક્તા સનાતન ધર્મ, અમારી સાથે જોડાઈ ચૂક્યા છે અત્યારે અહીંયા. યોગીજી, જે પ્રકારેનું આ કૃત્ય સામે આવ્યું છે, જે ઘટનાનો વિડીયો સામે આવ્યો છે, પોતાના મનમાં શંકા ગઈ કે આ વિધર્મી છે અને એટલે જ તેઓનું અપમાન કર્યું, તેઓની પાસેથી રૂપિયા પણ ચોરી લીધા, તેઓની ચોટી પણ કાપી નાખી. આ ઘટનાને લઈને આપ શું કહેશો? બિલકુલ ખોટો કહેવાય. કોઈને ચીજની તપાસ કર્યા વગર સામેવાળો સાધુ છે તમે કેવી રીતે તમને જાણ કરી તમે સમજી લીધો કે ભાઈ આ સાધુ નથી? મને જે બધા જોયું, એક તો એ લોકોની ભાષા છે કે એ ભાષા તો બિલકુલ સાધુની ભાષા નથી. આ તો રખડતા લોકોને જો ફૂટપાથ પર લોકો હોય એવી ભાષા છે. અને બીજો કોને એવો અધિકાર કોને આપ્યો તમને કોઈ ખબર નથી, કઈ જાણ નથી અને સામેવાળા સાધુ સાથે તમે આવો કૃત્ય કરી નાખ્યો એટલે આ નિંદનીય છે અને
હું આપને માધ્યમથી કહું છું કે આ જે લોકો છે એને ઉપર સખ્ત કાર્યવાહી થવી જોઈએ કે પુનઃ આવું કરતા 1000 વાર વિચાર કરવો જોઈએ. અને આ તો મને કોઈ સામેવાળા ટપોરી જ બધા દેખાય છે અને ટપોરીઓને એમને કડી સજા મળે કે પુનઃ આવો ન. અને આ એક પોતે કદાચ ભગવા પહેરેલા સામે ભગવો પહેરેલો છે અને ભગવાનો એ અપમાન કરવું તો મને લાગે છે કે એ તો બહુ નિંદનીય છે. અને એ ખાલી એટલો નહીં, આ તો સનાતન ધર્મનો ભગવો પ્રતીક છે અને સનાતન ધર્મનો જો કોઈ પહેરેલો છે ને એના ઉપર તમે આવો કરો છો વગર ખબર, તમને ખબર નથી, જાણ નથી કોઈ, તો બી તમે આવો કરો છો તો એટલે નિંદનીય છે. ટીકા કરું છું અને જે પણ લોકો છે એના ઉપર સખ્ત કાર્યવાહી થવી જરૂરી છે. બિલકુલ યોગીજી, આ જે ઘટનાનો વિડીયો સામે આવ્યો છે એવું પણ કહેવામાં આવ્યું છે કે તેઓને ખૂબ જ મારવામાં આવ્યો હતો અને ઘણા સમયથી તેઓને હેરાન આ રીતે કરવામાં આવતા હતા. આ તો એક વિડીયો આવો સામે આવ્યો કે જેમાં આ ઉંમરલાયક સાધુ છે કે જેઓની સાથે આ કૃત્ય થયું. આવી ઘણી બધી જગ્યા પર આ પ્રકારના કૃત્ય થતા હશે, તો આવા સાધુઓની સુરક્ષા માટે કંઈક થવું જોઈએ ભવિષ્યમાં, તેને લઈને આપનું શું કહેવું છે? ચોક્કસ. એક તો આપ જે આવો મોટો વૃદ્ધ માણસ છે ને એને ઉપર અગર મારવામાં આવી છે તો એ તો બહુ જ ખોટો જ કહેવાય, અતિ ખોટો કહેવાય કે આવડા વૃદ્ધ માણસો ઉપર આવો અત્યાચાર કરવો. અને આ તો બહુ ખોટો કહેવાય. સાથે સાથે સંતોની સુરક્ષા માટે કંઈ જરૂરી કરવો જરૂરી છે. અગર ન થાય તો આવા મોટા ઉંમરના માણસો જ સાધુઓ છે એને ઉપર આવો અત્યાચાર થવો એટલે કેટલો ખોટો કહેવાય અને એને કેટલી પીડા સહન કરી હશે આપણે સમજી શકીએ છીએ. તો સાધુઓની સુરક્ષા માટે કાંઈ ને કાંઈ થવો જરૂરી છે. આપ આ મુદ્દે આગળ રજૂઆત કરશો સુરક્ષાને લઈને? ચોક્કસ કરીએ. આપણે કેમ ન કરવો જરૂરી છે, કરવી જ છે કે ભાઈ આવી રીતે કોઈક ઉપર એક સાધુ ઉપર અત્યાચાર કરવા અને એક મોટી ઉંમરના સાધુ અને આવો અત્યાચાર કરવો, એને મારવો, જાહેરમાં ગાળો દેવી, જાહેરમાં તમે એની જટાઓ કાપી નાખવી, એટલે આ તો બહુ ખોટો જ કહેવાય છે. એટલે હું ચોક્કસપણે રજૂઆત કરવાનો છું અને બધાય સંતો રજૂઆત કરવાના છે કે આવો ન થવો જોઈએ, આની સુરક્ષા માટે કંઈ થવો જોઈએ. બિલકુલ યોગીજી, આભાર ન્યૂઝ 8 સાથે જોડાવા બદલ. ઘટનાનો જે આ વિડીયો સામે આવ્યો છે, હાલ ખાંભા પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. રાજકોટથી સમાચાર આવી રહ્યા છે. એક ઢાબા પર તોડફોડના પ્રકરણમાં કેટલાક ખુલાસા સામે આવી રહ્યા છે. જમીનને બિલ ન ભરવા મામલે તોડફોડ કરવામાં આવી હોવાનો એક બાજુ આક્ષેપ થઈ રહ્યું છે. ઢાબાના સની પાજી ઉર્ફ અમરનવીરસિંહનું નિવેદન જે સામે આવ્યું છે. અમરનવીરસિંહે પોલીસ સમક્ષ નિવેદન આપ્યું છે. 3 લોકો જમવા આવ્યા હતા જેનું બિલ નહીં લેવા વિજય ગઢવીનો ફોન આવ્યો. જોકે બિલ લેવાયું હતું અને ત્યારબાદ ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજાએ ફોન કરી કહેલું છે કે હું તારી હોટલે આવું છું, હોટલ બંધ કરાવી છે તેમ કીધું. અને જે બાદ નરેન્દ્રસિંહ, રવિરાજસિંહ આ સહિતના લોકો ત્યાં આવ્યા, ઝઘડો કર્યો અને ઝપાઝપી કરી, જે બાદ પોતે પોલીસ સ્ટેશન આવ્યો હોવાનું પણ સામે આવ્યું. ઢાબાવાળા સનીના મતે સામેવાળા પણ મિત્ર હોવાથી સમાધાનની વાત થઈ છે, કોઈ ફરિયાદ કરવી નથી તે પ્રકારની પણ વાત સામે આવી છે. તો બીજી બાજુ ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહે સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ કરીને સ્પષ્ટતા કરી છે કે મારી પર કોઈ હુમલો થયો નથી. અને આજ અંગે માહિતી મેળવી અંકિત અમારી સાથે સંવાદદાતા જોડાયેલા છે. અંકિત, જે રીતે આખી ઘટનાનો વિડીયો સામે આવ્યો, એક બાજુ બોલાચાલી થઈ અને બીજી બાજુ અંદરની જ વાત છે, મિત્રની જ વાત છે, એટલે અમે સમાધાન કરી લીધું છે એવું પણ સામે આવ્યું. આખી ઘટના શું? ચોક્કસ જે પ્રમાણે ન્યૂઝ 18 ગુજરાતીને સવારથી જ લાગતું હતું કે ઘીના ઠામમાં ઘી પડી જશે ને આખરે ઘીના ઠામમાં ઘી છે તે પડી ચૂક્યું છે. બંને પક્ષોના નિવેદન છે તે હાલ અત્યારે સામે આવી ચૂક્યા છે. રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે ટીકુભા જાડેજાનું નિવેદન પણ છે તે સામે આવી ચૂક્યું છે. તેમની સ્પષ્ટતા સામે આવી ચૂકી છે કે તેમના ઉપર કોઈ પણ જાતનો હુમલો કરવામાં નથી આવ્યો. બીજી તરફ વાત કરવામાં આવે તો જે સની પાજી એટલે કે સની પાજીનું જે લખાણ છે, જે નિવેદન છે તે પણ પોલીસને આપી દેવામાં આવ્યું છે અને સમગ્ર ઘટના કઈ રીતે બની હતી તે પણ ખાસ કરીને સની પાજી દ્વારા છે તે દર્શાવવામાં આવી છે. પોલીસને જે નિવેદન આપવામાં આવ્યું છે તેની અંદર સની પાજીએ જણાવ્યું છે કે ગઈકાલે 3 જેટલા વ્યક્તિઓ છે તે તેમના સની પાજીદા ઢાબા ખાતે જમવા આવ્યા હતા અને ત્યારબાદ વિજય ગઢવી નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો કે બિલ લેવાનું નથી, પરંતુ બિલ લેવાઈ ચૂક્યું હતું અને ત્યારબાદ નરેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે ટીકુભાઈએ ફોન કરીને કહ્યું હતું કે હું તારી હોટલે આવું છું, હોટલ બંધ કરાવી છે
અને ત્યારબાદ નરેન્દ્રસિંહ રવિરાજસિંહ સહિતનાઓએ આવીને ઝઘડો કર્યો હતો, ઝપાઝપી થઈ હતી અને ત્યારબાદ ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો અને 100 નંબર ઉપર જાણ કરવામાં આવતા હું પોલીસ સ્ટેશને પહોંચ્યો છું. વહેલી સવાર સુધી સની પાજીને અહીં જ રાખવામાં આવ્યા હોવાનું છે તે સામે આવ્યું છે અને હાલ અત્યારે એસીપી કક્ષાના અધિકારી અહીં આવી પહોંચ્યા છે. ચોક્કસ રાજકોટ શહેર પોલીસ દ્વારા સત્તાવાર રીતે નિવેદન હજુ સુધી નથી આપવામાં આવ્યું. થોડીક વારમાં એસીપી કક્ષાના જે અધિકારી છે રાધિકા ભરાઈ તેઓ પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે અને પ્રેસ કોન્ફરન્સની અંદર ચોક્કસ જે ઘટના બની હતી તે અંગે માહિતી પણ આપી શકે તેમ છે. હાલ ચોક્કસ બંને પક્ષો તરફથી ફરિયાદ નોંધાવવામાં નથી આવી, પરંતુ જે રીતે લાગતું હતું કે આ સમગ્ર ઘટનાની અંદર ડેપ્યુટી મેયર કક્ષાના હોદ્દેદારની સંડોવણી છે, રાજકીય હોદ્દો ધરાવે છે, ત્યારે રાજકીય પીઠબળ ધરાવે છે, ત્યારે સમગ્ર મામલે ફરિયાદ નહીં નોંધાય તે પ્રકારની આશંકા હતી અને આખરે ઘીના ઠામમાં ઘી પડી ચૂક્યું હોવાનું સામે આવ્યું છે. અંકિત, અહીંયા સ્પષ્ટ થઈ રહ્યું છે કે રાજકીય વર્ગ ખરડાય નહીં એના માટે આ અંદર સમાધાન કરી લીધું છે. જી તો જે પ્રકારના આ આખી ઘટના વિગતો જે સામે આવી છે, જમીને બિલ ન ભરવા બાબતે, સામાન્ય જમીન બાબતે તોડફોડ થઈ, હંગામો થયો, મારામારી થઈ અને બીજી બાજુ ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહનું સોશિયલ મીડિયા સાઇટ ઉપર પોસ્ટ એક વાયરલ થઈ અને તેઓ સ્પષ્ટતા કરી કે મારી પર કોઈ હુમલો થયો નથી. જ્યારે ઝપાઝપીના મારામારીના જે દ્રશ્યો સામે આવ્યા છે, તોડફોડના જે દ્રશ્યો સામે આવ્યા છે. અંકિત અમારી સાથે જોડાયેલા છે. અંકિત, એટલે અહીંયા રાજકીય વર્ગ ખરડાય નહીં એના માટે આ સ્પષ્ટતા કરી દીધી છે અને લોકોની સમક્ષ કોઈ ગેર સંદેશો જાય નહીં, અંદર વિખવાદ છે એવું ખબર પડે નહીં, એટલા માટે આ સ્વ બચાવનો એક પ્રયત્ન થયો કહેવાય. ખાસ કરીને વાત કરવામાં આવે તો મીડિયાની અંદર એક સ્વરૂપ એવું આપવામાં આવી રહ્યું હતું કે સની પાજી અને તેમના સાગરીતો દ્વારા ડેપ્યુટી મેયર અને તેમના ભાઈઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. સની પાજીના ઢાબા ઉપર આ તોડફોડના જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે, પરંતુ વહેલી સવારે જ્યારે મામલો પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો ત્યારે ઘીના ઠામમાં ઘી ઢળ્યું એ પ્રકારના ઘાટ ઘડાયો. કંઈ એવું થયું નથી, અંદરની વાત છે, મિત્રની વાત છે, એટલે બધું સમાધાન થઈ ચૂક્યું છે. આ પ્રકારેનું અહીંયા આખો મામલો સામે આવી રહ્યો છે. ત્યારે હજી પોલીસ તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી, પરંતુ એ નિવેદનની પણ રાહ જોવાઈ રહી છે. સમાચારમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. અરવલ્લીથી સમાચાર આવી રહ્યા છે. ગાબટ ગામમાં વરઘોડામાં હોબાળો થયો. બાયરના ગાબટ ગામે વરઘોડામાં જ હોબાળો થયો. એક જ સમાજના બે જૂથો વચ્ચે મારામારી થઈ ગઈ. બંને જૂથો વચ્ચે પથ્થરમારો થયો, છૂટા હાથની મારામારી થઈ. મહિલાને થપ્પડ મારી દીધા બાદ આ મામલો બિચકાયો હતો. પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી હાલ લોકોમાં ચર્ચા પણ જોવા મળી રહી છે. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા હાર્દિક જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન ઉપર. હાર્દિક, કઈ રીતે હોબાળો થયો હતો અને શા માટે મહિલાને માર મારવામાં આવ્યો હતો? ચોક્કસથી જે પ્રકારે બાયતના ગાબટ ગામમાં વરઘોડા દરમિયાન બબાલ થઈ છે અને આ બબાલ એક જ કોમના બે જૂથો વચ્ચે બબાલ થઈ છે. બબાલની અંદર જે પ્રકારે પથ્થરમારો કરવામાં આવ્યો, છૂટા હાથની મારામાર થઈ. સમગ્ર મામલે જે કારણ આપવામાં આવેલું છે કે મહિલાને થપ્પડ મારવામાં આવી હતી અને થપ્પડ માર્યા બાદ બે જૂથ આમને સામને આવી ગયા હતા અને જ્યારે વરઘોડો ચાલતો હતો, લગ્નનો માહોલ હતો, દરમિયાનમાં ઘટના ઘટી છે. ખાસ કરીને જે પ્રકારની ઘટનાનું જે કારણ આપવામાં આવી રહ્યું છે કે જે આંતરિક રાત્રિ દરમિયાન જે અંધારાનો લાભ લઈ અને જે પ્રકારે આંતરિક ડખો થયો તેના કારણે આ કારણ થયું છે. કારણ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી, પરંતુ મહિલાને થપ્પડ માર્યા બાદ આ સમગ્ર મામલો ઉભો થયો છે. તેવા સંજોગોમાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી તેવી માંગ લોકો કરી રહ્યા છે. મહિલા સુરક્ષાનો સવાલ છે, તેવા સંજોગોમાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી શરૂ કરાઈ છે. જી આભાર હાર્દિક માહિતી બદલ. ગીર સોમનાથ જિલ્લામાં ઇકોઝોનનો વિરોધ હજી પણ યથાવત છે. ઇકોઝોન રદ કરવાની માંગણી સાથે ખેડૂતો એકઠા થયા. ગીરના વડામથક સાસણમાં ખેડૂતો દ્વારા વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો. આજે સાસણના ભાલછેલ હેલીપેડથી ટ્રેક્ટર તથા બાઇક રેલીની સાથે ખેડૂતો મોટી સંખ્યામાં વન વિભાગની વડી કચેરી ખાતે પહોંચશે. જ્યાં ઇકોઝોન રદ કરવાની ઉગ્ર માંગ કરવામાં આવશે. આ આંદોલનમાં મહિલા ખેડૂતો પણ મોટી સંખ્યામાં જોડાયા છે. ઇકોઝોનનું પ્રાથમિક જાહેરનામું બહાર પાડ્યા અને 60 દિવસની મુદત પણ પૂર્ણ થઈ ચૂકી છે.
ઇકોઝોનના વિરોધમાં આજે સાસણગીર ખાતે છે તે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા છે. હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો હતી સાસણગીરના ભાલછેલના છે, ત્યાં જે ઇકોઝોનનો વિરોધ કરવામાં ખેડૂતો ટ્રેક્ટર લઈ અને મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. હાલ મહિલાઓ પણ છે તે મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. જે ખેડૂતો ઇકોઝોનનો વિરોધ કરી રહ્યા છે તે ખાસ કરીને જે સરકારનું જાહેરનામું છે જે પ્રસિદ્ધ થયું છે તેમાં અમરેલી, જુનાગઢ અને ગીર સોમનાથના 196 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે આ ઇકોઝોનનો વિરોધ કરવામાં અને જે ઇકોઝોન લાગુ કરવામાં આવે તો ખેડૂતોને ખૂબ મોટી મુશ્કેલી પડે તેમ છે. તેને લઈ અને આજે સાસણગીર ખાતે ખેડૂતો છે તે ઇકોઝોનનો વિરોધ કરશે અને મોટી સંખ્યામાં સાસણગીર ખાતે પહોંચીને ત્યાંના અધિકારીઓને આવેદનપત્ર આપી અને ઇકોઝોન હટાવવાની માંગ કરશે. અતુલ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, સાસણ. નાઇજીરિયા બાદ G20 સમિટ માટે બ્રાઝિલ પહોંચેલા પીએમ મોદીનું પારંપરિક પદ્ધતિથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. રવિવારે નાઇજીરિયાની પ્રથમ મુલાકાત પૂર્ણ કર્યા બાદ પીએમ મોદી G20 સમિટમાં ભાગ લેવા માટે બ્રાઝિલ પહોંચ્યા, જ્યાં સંસ્કૃતના શ્લોકના ઉચ્ચારણોથી પીએમનું સ્વાગત કરવામાં આવ્યું. પીએમ મોદી તેમના 3 દેશોના પ્રવાસના બીજા તબક્કામાં છે. સોમવારે બ્રાઝિલ ખાતે તેઓ પહોંચ્યા હતા અને જે દરમિયાન તેઓ G20 સમિટમાં ભાગ લેશે. ભાવનગર પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે વિરમગામમાં જળસંચય યોજનાના ભાગીદાર કાર્યક્રમમાં હાજરી આપી. વણીગામ ખાતે આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીએ પાણીનો બચાવ તેમજ સંગ્રહ કરવાનો અનુરોધ કર્યો. બોર બનાવવા માટે ઉમદા કામગીરી કરનારા અશોકભાઈના CR પાટીલે સ્ટેજ પરથી જ વખાણ કર્યા. વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે પણ કેન્દ્રીય મંત્રીએ અનુરોધ કર્યો છે. કાર્યક્રમમાં સાંસદ, ધારાસભ્ય હાર્દિક પટેલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. કોઈ મંત્રાલય નથી મળ્યું, કોઈ પદ નથી મળ્યું, તો પણ આ વિસ્તારની અંદર બધા લોકોને જાગૃત કરીને તમારી સાથે રહીને જે એમણે 1500 જેટલા બોર કર્યા અને હવે ગામમાં એ બોર કરવા તરફ જઈ રહ્યા છે, એનો જે જાગૃત કરવાનું એમણે જે કામ કર્યું છે ને એના માટે વંદન પણ શબ્દ નાનો પડે છે. એટલું મોટું કામ એ અશોકભાઈએ કર્યું છે. અમદાવાદના નકલી જજનું વધુ એક કારસ્તાન સામે આવ્યું. ખોટી રીતે એમસીની જમીન પચાવી પાડી. શાહવાડીની જમીનનો ઓર્ડર પસાર કરી દીધો. કારંદ પોલીસ સ્ટેશનમાં હાલ સમગ્ર મામલે ગુનો નોંધાયો છે. અત્યાર સુધીમાં મોરિસ સામે 8 ગુનાઓ નોંધાયા છે. વર્ષ 2018માં મોરિસ ક્રિશ્ચનને દસ્તાવેજો ધ્યાને લીધા વગર જ 10 કરોડના શાહવાડીની જમીનનો અવોર્ડ પસાર કરી દીધો હતો અને ખોટા દસ્તાવેજો બનાવી તેના સાચા દસ્તાવેજ તરીકે ઉપયોગ કરી ગુનાહિત સિન્ડિકેટ રચી ઓર્ગેનાઇઝ ક્રાઇમ મુજબનો ગુનો કારંજ પોલીસે નોંધ્યો છે. કારંજ પોલીસે આરોપી મોરિસ ક્રિશ્ચનનો સાબરમતી સેન્ટ્રલ જેલથી કબજો મેળવી વધુ તપાસ શરૂ કરી છે. બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ. રજા આપશો. નમસ્કાર.